જિલ્લાના સિંહુર ખાતે સુની સોરઠિયા મુસ્લિમ ઘાજી સમાજ દ્વારા સમૂહ શાદી મહોત્સવ યોજાયો। સુની સોરઠિયા મુસ્લિમ ઘાજી સમાજ સિંહોર દ્વારા સમૂહ શાદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। 20મા સમૂહ શાદી સમારોહમાં 27 દુલ્હા દુલ્હનો નિકાહના બંધને બંધાયા હતા। આ સમૂહ શાદી સમારોહમાં દાતાઓ દ્વારા રોકડ તેમજ જમણવાર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે સિંહોર સુની સોરઠિયા મુસ્લિમ ઘાજી સમાજના પ્રમુખ ટ્રસ્ટી હાજી અહમદભાઈ અલારકભાઈ સૈયદ, ઉપપ્રમુખ કાળુભાઈ ડેરિયા, આરીફભાઈ મહેતર, મંત્રી રજાકભાઈ સોલંકી, સહમંત્રી અમિતભાઈ મકવાણા, રજાકભાઈ અમિતભાઈ મહેતર, ગનીભાઈ સૈયદ, ખજાનચી યાસીનભાઈ તેમજ સહખજાનચી હારીશભાઈ ચુડેસા સહિતના હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો ફારૂકભાઈ સોલંકી, સિકંદરભાઈ સોલંકી સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સોરઠિયા મુસ્લિમ ઘાજી સમાજ દ્વારા આજથી 64 વર્ષે પૂર્વે પ્રથમ સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં કુલ 7 દુલ્હા દુલ્હનને નિકાહ કરેલ હોવાનું ટ્રસ્ટીગણે જણાવ્યું હતું। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર।